આજથી 25 વર્ષ પહેલાંની વાત છે. વર્ષ 2001 હતું. માર્ચનો મહિનો હતો અને સ્ટેડિયમ હતું કોલકાતાનું ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ. ભારત સામે સ્ટીવ વોની આજે ઓસ્ટ્રેલિયન ટીમ રમવા આવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ સતત 16 ટેસ્ટ મેચ જીતીને પોતાનો દબદબો સાબિત કરી ચૂકી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા, જેની સામે ભારત માત્ર 171 રનમાં ઓલ આઉટ થઈ ગયું. હાર નક્કી જ જણાતી હતી. સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકોના ચહેરા પર નિરાશા જણાતી હતી. પણ કોઈને ખબર ન હતી કે ક્રિકેટના ઇતિહાસનું સૌથી મોટું કમબેક હજી થવાનું બાકી હતું. નમસ્કાર, હું છું સાવંત ઝાલરિયા. મુંબઈ સમાચારમાં આજે જોઈએ ક્રિકેટ વિશેનો ખાસ રિપોર્ટ. ઓસ્ટ્રેલિયાએ ભારતને ફોલોન આપ્યું. લોકો માનતા હતા કે ટીમ ઇન્ડિયા એક ઇનિંગથી હારી જશે. બીજી ઇનિંગની શરૂઆત પણ ખૂબ જ નબળી રહી. પણ પછી મેદાનમાં આવ્યો હૈદરાબાદનો નવાબ, જેને આપણે VVS લક્ષ્મણ તરીકે ઓળખીએ છીએ. લક્ષ્મણ વન ડાઉનમાં મેદાનમાં આવ્યો. તેણે ઓસ્ટ્રેલિયન બોલર્સને ખૂબ હંફાવ્યા, ફિલ્ડર્સને દોડાવીને થંકાવી નાખ્યા. મેક ગ્રાવ હોય કે શેન વોન, લક્ષ્મણ સામે બધા લાચાર દેખાયા. VVS લક્ષ્મણને સામે છેડે સાથ મળ્યો ધ વોલ રાહુલ દ્રવિડનો. આ બંનેએ મળીને 5મી વિકેટ માટે 376 રનની પાર્ટનરશિપ કરી. લક્ષ્મણને સામે છેડે સાથ મળ્યો ધ વોલ રાહુલ દ્રવિડનો. આ બંનેએ મળીને 5મી વિકેટ માટે 376 રનની પાર્ટનરશિપ કરી. લક્ષ્મણે 452 બોલમાં 281 રનની મેરેથોન ઇનિંગ રમી. નવાઈની વાત તો એ છે કે આટલી મોટી ઇનિંગમાં પણ તેણે એક પણ છગ્ગો ફટકાર્યો ન હતો. તેણે 44 ચોગ્ગા ફટકાર્યા. 17મી ઓવરે આવેલો લક્ષ્મણ છેક 171મી ઓવરમાં આઉટ થયો. ભારતે 657 રનની ઇનિંગ ડિક્લેર કરી. હવે વારો હતો બોલર્સનો. હરભજન સિંહે બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી. ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 212 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાના 4 ખેલાડીઓ ખાતું પણ ન ખોલાવી શક્યા. જે ભારત પહેલી ઇનિંગમાં 171 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું, તે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 171 રનથી મેચ જીતી અને ઇતિહાસ રચી દીધો. આજે લક્ષ્મણની ઐતિહાસિક ઇનિંગની રજત જયંતિ છે અને આજે પણ જ્યારે કોઈ અશક્ય વસ્તુને શક્ય બનાવવાની વાત આવે ત્યારે લક્ષ્મણની આ ઇનિંગ દર્શકોને જરૂર યાદ આવી જાય છે.